આજથી અલ્ટિમેટમ આપું છું કે આજે રવિવાર છે, સોમ ને મંગળવાર સુધી પાણી નહીં આવે તો વાવ તાલુકાની મામલતદાર કચેરીમાં સમગ્ર વાવ તાલુકાની જનતા અને વાવ શહેર ઉપવાસ ઉપર અનશન ઉપર અમે ઉતરીશું અને એનો જડબાતોડ જવાબ લઈશું. તમારી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ વાવ અને સોયગામની જનતા પાણી વગર, વિશેષ કરીને વાવ પંચાયતના છેલ્લા 8 દિવસથી પાણી નથી આવી રહ્યું. વાવ તાલુકાના મીઠાવી ચારણથી માંડીને દૈયેપ હોય, ચોથા નેહડા હોય, રાઘા નેહડા હોય, ગામડી હોય, રાછેણા, લોદીણી, બુકણામાં તો યુવાનોની ટીમ મળીને દરેક 50 જણાનું એક આખી ટીમ છે કે રોજનું એક ટેન્કર પાણી. ગાયો તરફડી રહી છે, લોકોને આવી કાળજાળ ગરમીમાં પાણી મળતું નથી. અને વાવ સોયગામ તાલુકામાં દિવ્યા કન્સ્ટ્રક્ટર કંપનીના માલિકને વાવ સોયગામનું ટેન્ડર આપવામાં આવ્યું છે અને એમને પૂછવામાં આવે કે અધિકારીઓ અમારી પાસેથી ટકાવારી લઈ રહ્યા છે, અમારી પાસે કર્મચારીઓ ઓછા છે. દિવ્યા કન્સ્ટ્રક્ટરના અધિકારીઓ ભેગા થઈ અને મોટો ભ્રષ્ટાચાર કરીને ઉનાળાની કાળજાળ ગરમીમાં અત્યારે અધિકારીઓ પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની દાદાગીરીની એવી લુખાગીરી વધી છે કે મારું પોતાનું વાવ પ્રોપર જે સિટી છે 8-10 હજારની વસ્તી છે એ છેલ્લા 7-8 દિવસથી તરફડી રહી, લોકોના વીડિયા આવી રહ્યા. સમગ્ર વાવ અને સોયગામની જનતા તરફડી રહી છે. એ માત્ર ને માત્ર પાણી પુરવઠા અને દિવ્યા કન્સ્ટ્રક્ટરની ટકાવારીના કારણે આજે વાવ સોયગામની પ્રજા તરફડી. આજથી અલ્ટિમેટમ આપું છું કે આજે રવિવાર છે, સોમ ને મંગળવાર સુધી પાણી નહીં આવે તો વાવ તાલુકાની મામલતદાર કચેરીમાં સમગ્ર વાવ તાલુકાની જનતા અને વાવ શહેર ઉપવાસ ઉપર અનશન ઉપર અમે ઉતરીશું અને એનો જડબાતોડ જવાબ લઈશું. તમારી ભ્રષ્ટાચારી નીતિના કારણે આ વાવ અને સોયગામની જનતા પાણી વગર તરફડી રહી છે, પશુઓ તરફડી રહ્યા છે.